જોહાર સાથી મિત્રો, વાત કરીશું આપણે કે આદિવાસી વિસ્તારમાં સરકારના જે નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે એને લઈને જે ગ્રામજનો દ્વારા અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે રીતના પહેલા જે આંબા ડુંગર અને કડી પાણી ખાતે જીએમડીસી પ્રોજેક્ટ જે અત્યારે ચાલી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક એ રોકવા માટે ગ્રામજનો દ્વારા પહેલા પણ વિરોધ કરવામાં આવ્યો હતો અને ફરી અત્યારે કવાંટ તાલુકાના તુરખેડા ગામની અંદર જે ડ્રોન દ્વારા સર્વે કરવાની નવી કંપની ત્યાં આવવાની છે, એ રીતના ત્યાં અફવા ફેલાઈ હતી અને ખરેખર ત્યાં હાઇડ્રો પ્રોજેક્ટનો જે નવો પ્રોજેક્ટ એ વિસ્તારમાં સ્થાપવાના છે એ રીતના ત્યાં સર્વે દ્વારા કરવામાં આવેલી માહિતી મળી છે। અને ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારમાં જે રીતના આવા પ્રોજેક્ટ આવી રહ્યા છે ત્યાં મૂળ વાત તો લોકોને ત્યાંના લોકોને જે સુવિધાઓ મળવી જોઈએ, જે પ્રાથમિક સુવિધાઓ આરોગ્ય, શિક્ષણ અને પાણીને લઈને એ તો સરકાર દ્વારા અહીંયા પૂરી પાડવામાં આવતી નથી, પરંતુ પ્રોજેક્ટોના નામે અહીંયા જે નવા વિકાસના નામે વિનાશ જેવા કાર્ય અહીંયા થવાના છે। તો મિત્રો, એ વિસ્તારના લોકો હવે જાગૃત છે, જાગી ગયા છે અને ક્યાંક ને ક્યાંક હવે સરકાર સામે પણ લડવા માટે અહીંયા મેદાને ઉતર્યા છે। કારણ કે જે સરકારના પ્રોજેક્ટોથી એ સ્થાનિક લોકોને તો કોઈ પ્રકારનો ફાયદો તો થવાનો નથી, પરંતુ જે સરકાર દ્વારા જે એજન્સીઓ મોટી કંપનીઓ દ્વારા મિલીભગત થઈને આદિવાસી વિસ્તારના જમીનો જે પચાવી પાડવા અને જે રીતના આ પ્રકારના સર્વે અત્યારે થઈ રહ્યા છે, ત્યારે ગ્રામજનો દ્વારા અહીંયા રોકવામાં આવ્યા। જે કોડબી ગામના આગેવાન અને ત્યાંના સરપંચ દ્વારા જે સર્વે કરવા આવેલી ટીમને ત્યાં રોક્યા અને બરાબરના ખકડાવ્યા અને કહ્યું કે તમે કોની પરમિશન લઈને આવ્યા અને કોની પરમિશન લીધી। જે રીતના આદિવાસી વિસ્તારમાં કોઈ પણ પ્રોજેક્ટો લાવવાના હોય, કોઈ પણ જે સરકારી કામ કરવા હોય તો પહેલાં ગ્રામ સમિતિને પૂછવું પડે। ગ્રામ પંચાયતને પરવાનગી લીધા વગર જો આ રીતના તમે કાર્ય કરશો તો એ અમે બિલકુલ ચલાવી લેવાના નથી, એ પ્રકારના એમને જબરજસ્ત રીતના ખકડાવ્યા અને કહ્યું। પરંતુ સવાલ મિત્ર અહીંયા એ ઊભો થઈ રહ્યો છે, જે સરકારી પ્રોજેક્ટો નવા આવી રહ્યા છે એ આદિવાસી વિસ્તારમાં જ કેમ, આદિવાસી વિસ્તારની જમીનો કેમ હડપવા માંગે છે સરકાર? ત્યાંના સ્થાનિક લોકો પ્રાથમિક સુવિધાથી અહીંયા વલખા મારી રહ્યા છે અને તમારા પ્રોજેક્ટો લાવવા છે। મૂળભૂત સુવિધાઓ સ્થાનિક લોકોને જોઈએ એ આજ દિન સુધી એ લોકોને મળી નથી, પરંતુ અહીંયા પ્રોજેક્ટના નામે જે સર્વે કરવામાં આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક સરકાર પણ આદિવાસી વિસ્તારમાં જે ટાર્ગેટ કરી રહ્યો છે કે ભાઈ જે જમીનો જે હડપવાનું કામ અહીંયા કરવાની છે। ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે કે ભાઈ સરકાર અમને કોઈ પ્રકારની હેરાન ન કરો, કારણ કે અમે શાંતિથી જીવી રહ્યા છે, અમે કુદરતના ખોળે અમે આદિવાસી લોકો જે મહેનત મજૂરી કરીને અમારી મસ્ત જીવનશૈલી અમે જીવી રહ્યા છે, અમને શાંતિથી જીવા દો, અમને કોઈ પ્રકારનું હેરાન ના કરશો, એ રીતના સ્થાનિક લોકોનો અહીંયા જે આક્રોશ વ્યક્ત કર્યો છે અને ક્યાંક ને ક્યાંક સરકાર સામે એ વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે। અને જો આ રીતના જે સર્વે બંધ નહીં કરવામાં આવે તો આગળના દિવસોમાં મોટું આંદોલન કરીશું એ પ્રકારની ચીમકી પણ આપવામાં આવી છે। કારણ કે એ વિસ્તારના સ્થાનિક જે સરપંચો છે, વડીલો છે, એમના દ્વારા અહીંયા જે મિટિંગ પણ યોજવામાં આવી અને ક્યાંક ને અમારે ગાંધીનગર સુધી જવું પડશે તો પણ અમે જઈશું અને ક્યાંક ને ક્યાંક સરકારનો વિરોધ કરીશું, એ પ્રકારનું એમનું જણાવ્યું છે। જી હા મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે।